નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ એટલે કે મોસ્ટ આઈએમપી જે ખરેખર અલગ અલગ ચેપ્ટરના અલગ અલગ ટોપિક જે પરીક્ષાની દ્રષ્ટિએ ઉપયોગી હોય છે એ ટોપિકની ચર્ચા કરવાની છે। આજે આપણે ચેપ્ટર 15 આર્થિક વિકાસની અંદર ભાગ 1 જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયા પછી આની અંદર જેટલું કવર કરવામાં આવશે એ તમને 100% યાદ રહી જશે એવી હું ગેરંટી લઉં છું। એટલે વિડીયો તમારે પૂરેપૂરું ધ્યાનથી જોવાનો છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। હવે આજના ટોપિકની અંદર આપણે ચેપ્ટર 15 આર્થિક વિકાસની અંદર કયા કયા ટોપિક કવર કરવાના છે, એટલે કે ભાગ 1 ની અંદર આપણે કયા ટોપિક વિશે ચર્ચા કરીશું। તો પહેલો છે આર્થિક વિકાસ, પછી આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવત, એના પછી છે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો અને આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ। આપણે આ 4 ટોપિક આજના વિડીયો અંદર કવર કરવાના છે। એના પછી ભાગ 2 ની અંદર આપણે બાકીના ટોપિક કવર કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ તો કે આર્થિક વિકાસ જે ચેપ્ટર છે, આમ જોવા જઈએ ને તો આ ભારત દેશની અંદર બે પ્રકારના લોકો વસવાટ કરે છે। એક લોકો જે અમીર છે અને એક લોકો જે ગરીબ છે। એટલે કે ગરીબ એવા લોકો છે કે જેમને ભૌતિક સુવિધાઓ પૂરી કરવી એ કલ્પનાનો વિષય છે। એમના માટે આરોગ્ય છે, શિક્ષણ છે, રહેવા માટે મકાન છે, એ કલ્પનાનો વિષય બની જાય છે। તો એવા લોકો માટે આપણે ખાસ આજનો આ ટોપિક છે કે દેશ કઈ રીતે આર્થિક વિકાસ કરી શકે એ બાબતની ચર્ચા કરવાની છે। તો એની અંદર પહેલું છે આર્થિક વિકાસ। હવે આર્થિક વિકાસ એટલે શું? તો આપણે બધા જ જાણીએ છીએ કે આજના સમયની અંદર વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે તો પ્રયત્ન કરે છે, પરંતુ વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, વિકાસ એ શું છે? તો વિકાસ એ માત્ર આર્થિક વિકાસ નથી પણ અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે। હવે આર્થિક વિકાસ કોને કહેવાય? તો કે આર્થિક વિકાસ એ કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે। ખાસ યાદ રાખજો, આર્થિક વિકાસ એટલે કોઈપણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે। હવે આર્થિક વિકાસ એટલે શું? તો આર્થિક વિકાસ માટે 3 બાબતો જરૂરી છે। નંબર 1, દેશની રાષ્ટ્રીય આવકમાં સતત વધારો થવો, બીજું છે દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને એના પછી છે લોકોના જીવન ધોરણમાં સુધારો થવો। હવે આપણે જોવા જઈએ તો કે આર્થિક વિકાસ એટલે શું? તો આ 3 બાબતો તમારે યાદ રાખવાની। એક તો છે રાષ્ટ્રીય આવકમાં સતત વધારો, બીજું છે માથાદીઠ આવકમાં વધારો અને ત્રીજું છે લોકોના જીવન ધોરણમાં સુધારો। હવે રાષ્ટ્રીય આવક એટલે શું? તો દેશની જે કુલ આવક છે, દેશની જે કુલ આવક થાય છે એને આપણે રાષ્ટ્રીય આવક કહીશું। હવે દેશની માથાદીઠ આવક કોને કહેવાય? તો દેશની કુલ જે આવક છે એ કુલ આવકને દેશની કુલ વસ્તી વડે, દેશની જે કુલ વસ્તી છે એના વડે ભાગવાથી જે આપણને મળશે એને આપણે માથાદીઠ આવક કહીશું। અને લોકોનું જીવન ધોરણ એટલે શું? તો કે દેશની આવક, રાષ્ટ્રીય આવકમાં જે વધારો થાય તો એનાથી શું થાય? તો એનાથી લોકોના જીવન ધોરણમાં પણ સુધારો થાય। લોકો સારું શિક્ષણ મેળવતા થાય, સારું આરોગ્ય મેળવતા થાય, મનોરંજન મેળવતા થાય, એમનું જીવન ધોરણમાં સુધારો આવે, બરાબર ને? તો આ બાબતો થતી હોય છે। હવે આપણે જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો કે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જેમાં દેશની રાષ્ટ્રીય આવકમાં તેમજ લોકોની માથાદીઠ આવકમાં વધારો થાય છે, એટલે કે જેના પરિણામે લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે। બીજું કે માથાદીઠ આવક એટલે વર્ષ દરમિયાન મળતી દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી જે આંક મળે છે તેને માથાદીઠ આવક કહેવાય। તો માથાદીઠ આવકની વ્યાખ્યા ખાસ યાદ રાખજો કે માથાદીઠ આવક એટલે શું? તો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તેને માથાદીઠ આવક કહેવાય છે। બીજું કે લોકોનું જીવન ધોરણ કઈ રીતે સુધરે છે? તો લોકોનું જીવન ધોરણ દરેક વ્યક્તિને વર્ષ દરમિયાન પ્રાપ્ત થતા અનાજ, કાપડ, ઉર્જા, પરિવહન, સેવા, શિક્ષણ અને આરોગ્યની સેવા, રહેઠાણ વગેરેનો સમાવેશ આપણે લોકોના જીવન ધોરણમાં કરી શકાય। હવે આપણે જોવા જઈએ, એક ઉદાહરણ લઈએ તો કે આઝાદી પછીના વર્ષોમાં લોકોની માથાદીઠ આવક ક્રમશ વધતી ગઈ છે। એનાથી શું થયું? તો કે દેશના અંદર લોકોમાં ખોરાક, રહેઠાણ, કપડાં, કોલસો, વીજળી, અન્ય વપરાશી ચીજવસ્તુઓ વગેરે વપરાશ વધ્યો છે। શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર સેવાઓનો પણ વપરાશ વધ્યો છે। એના પરિણામે લોકોના જીવન ધોરણમાં શું થયેલું લાગે છે? આપણને સુધારો થયેલો છે। એટલે કે અગાઉની તુલનામાં જરૂરિયાતો વધુ સારી રીતે સંતોષાય છે। તો આથી કહી શકાય કે ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે। ઘણી વખત આવું વિધાન પણ પૂછાય છે કે કોના આધારે કહી શકાય કે ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે? તો આઝાદી પછી ભારતના લોકો સારું શિક્ષણ મેળવવા લાગ્યા છે, સારું આરોગ્ય મેળવવા લાગ્યા છે, પરિવહનની, સંચાર વ્યવસ્થાની, રહેઠાણ બધી સુવિધાઓ સારા પ્રમાણમાં લોકો ભોગવી રહ્યા છે। એટલે કે લોકોના જીવન ધોરણમાં સુધારો થઈ રહ્યો છે। એનાથી કહી શકાય કે ભારત દેશ આર્થિક વિકાસ કરી રહ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે બીજો ટોપિક છે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો
તફાવત. હવે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો આમ તો સામાન્ય તફાવત છે, પણ આ તફાવતની વાત કરીએ તો 3 પ્રક્રિયા તફાવત છે. એક વિકાસ પ્રક્રિયાના આધારે, બીજું છે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે અને ત્રીજું છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો પહેલું જોઈએ વિકાસની પ્રક્રિયાના આધારે. હવે વિકાસની પ્રક્રિયા એટલે શું? તો કે આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર છે, એટલે કે આર્થિક વૃદ્ધિ થવી એ પરિણાત્મક ફેરફાર છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. બરાબર, આ ખાસ યાદ રાખજો. આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક ફેરફાર છે, જ્યારે આર્થિક વિકાસ એ ગુણાત્મક ફેરફાર છે. અને આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે. પહેલાં આર્થિક વિકાસ થાય અને એના જ પછી આર્થિક વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું જ પરિણામ છે. માની લો કોઈ દેશ છે, તો પહેલાં શું કરશે? આપણે માની લો કે એક દેશ છે. હવે એ દેશ પહેલાં તો આર્થિક વિકાસ કરશે. શું કરશે? વિકાસ કરશે. અને વિકાસ થશે તો જ એની વૃદ્ધિ થાય. બરાબર ને? આવી રીતે તમે સમજી શકો કે પહેલાં દેશનો વિકાસ થાય અને દેશનો વિકાસ થાય તો જ દેશની વૃદ્ધિ થતી જોવા મળે છે. એટલે કે આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. એટલે કે પહેલાં તો આર્થિક વિકાસ થશે અને એના જ પછી આર્થિક વૃદ્ધિ જોવા મળશે. એટલે કે આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસનું શું છે? તો કે પરિણામ છે. બીજું, અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે. માની લો ખેડાલાયક જમીનમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વૃદ્ધિ દર્શાવે છે, જ્યારે અર્થતંત્રમાં થતા નવા સંસાધનોને આધારે ખેત ઉત્પાદનમાં વધારો થાય, જેમ કે ઘઉં, ડોંગર જેવા નવા બિયારણો સુધાય અને એમના ઉત્પાદનમાં વધારો થાય એ આર્થિક વિકાસ છે. જ્યારે ખેતીલાયક જમીનમાં વધારો થવો એ શું છે? તો એ કે આર્થિક વૃદ્ધિ છે. બરાબર. પછી છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો કે USA, રશિયા, જાપાન, ઇંગ્લેન્ડ, ફ્રાન્સ વગેરે વિકસિત દેશોમાં આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ ગણાય. જેમ કે ઓલરેડી અમેરિકા છે, જાપાન છે, એ દેશો કેવા છે? તો કે વિકાસશીલ દેશ છે. અને વિકાસશીલ દેશોની અંદર જે આવકમાં વધારો થાય તો એને આપણે વૃદ્ધિ કહીશું. બરાબર. હવે અમેરિકાની આવકમાં વધારો થાય તો એ વૃદ્ધિ થઈ કહેવાય, પણ ભારતની આવકમાં વધારો થાય તો એ વિકાસ થયો કહેવાય, કારણ કે હજી તો ભારત દેશ વિકાસશીલ દેશ છે. બરાબર. અને જ્યારે વિકસિત દેશોની અંદર આવે ને, અમેરિકા જેવા, એ દેશોમાં આવકમાં વધારો થાય તો વૃદ્ધિ થઈ કહેવાય, અને વિકાસશીલ દેશોની આવકમાં વધારો થાય તો એને આપણે વિકાસ થયો કહેવાય છે. આટલું તમે યાદ રાખશો. એના પછીના ટોપિક આગળ છે કે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જણાવો. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ અર્થતંત્રની અંદર જોવા જઈએ તો કે વિકસિત અને વિકાસશીલ અર્થતંત્ર આપણે કઈ રીતે ઓળખી શકીએ છીએ? તો એના માટે માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. એટલે કે વિશ્વ બેંકના 2004ના અહેવાલ પ્રમાણે જોઈએ તો કે $735 ઓછી આવક ધરાવતા દેશોને, ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ દેશ કહેવાય છે. ખાસ યાદ રાખજો, કયા દેશના અર્થતંત્રને વિકાસશીલ અર્થતંત્ર કહેવાશે? તો 2004ના વિશ્વ બેંકનો એક અહેવાલ છે કે 735થી ઓછી માથાદીઠ આવક ધરાવતો દેશ હશે ને, એ દેશને વિકાસશીલ દેશ કહેવામાં આવશે. હવે ભારત દેશમાં આવે તો વિકાસશીલ દેશમાં આવે છે. હવે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ તો આ 9 લક્ષણો તમારે ખાસ પહેલાં તો યાદ રાખવાના છે. પહેલું છે નીચી માથાદીઠ આવક, એટલે કે વિકાસશીલ દેશ હશે ને એના લક્ષણો કયા હશે અર્થતંત્રના? તો પહેલું છે નીચી માથાદીઠ આવક, બીજું છે વસ્તી વૃદ્ધિ, ત્રીજું છે કૃષિ ક્ષેત્ર પર અવલંબન, ચોથું છે આવકની વહેંચણીની અસમાનતા, પાંચમું છે બેરોજગારી, છઠ્ઠું છે ગરીબી, સાતમું છે દ્વિમુખી અર્થતંત્ર, આઠમું છે પાયાની અપર્યાપ્ત સેવાઓ, નવમું છે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. તો પહેલાં તો 9 તમારે આ લક્ષણો યાદ રાખવા પડશે, કારણ કે મોટા પ્રશ્નમાં પૂછાય તો આપણને પહેલાં તો આ મુદ્દા યાદ હોવા જોઈએ. તો ફરીવાર ચર્ચા કરીએ. નીચી માથાદીઠ આવક, એટલે કે કોઈ પણ વિકાસશીલ દેશો ને એની આવક માથાદીઠ આવક કેવી હોય? નીચી હોય. બીજું, વસ્તી વૃદ્ધિનો દર વધારે હોય. પછી સંપૂર્ણ દેશ કૃષિ ક્ષેત્ર ઉપર અવલંબન હોય. પછી આવકની વહેંચણી અસમાન હોય, અમીરો વધારે અમીર હોય, ગરીબ વધારે ગરીબ થતા જાય, બેરોજગારી હોય, દેશની અંદર 3% જેટલી બેરોજગારી જોવા મળે, ગરીબીનું પ્રમાણ વધારે હોય, દ્વિમુખી અર્થતંત્ર હોય, એટલે કે ગરીબ ગામડાની દશા ખરાબ હોય, શહેરની દશા ખૂબ સારા, શહેર ખૂબ સુખ ભોગવતું હોય, પાયાની અપર્યાપ્ત સુવિધાઓ હોય, આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ પણ એના ઉપર અસર કરતું હોય છે. હવે એક એક આપણે ટોપિક ઉપર ચર્ચા કરીએ. તો કે પહેલું છે નીચી માથાદીઠ આવક, એટલે કે વિકાસશીલ અર્થતંત્ર ધરાવતા દેશની વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હોવાથી માથાદીઠ આવક પણ ઓછી હોય છે. એટલે કે પરિણામે લોકોનું જીવન ધોરણ કેવું રહેશે? નીચું રહેશે. આ ખાસ યાદ રાખજો. વસ્તી વૃદ્ધિનો દર ઊંચો હશે તો માથાદીઠ આવક કેવી હશે? ઓછી. અને માથાદીઠ આવક ઓછી હશે તો લોકોનું જીવન ધોરણ પણ કેવું હશે? નીચું. બીજું છે વસ્તી વૃદ્ધિ, એટલે કે વિકાસશીલ દેશોનો વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર 2% કે તેથી વધારે હોય છે. આ ખાસ યાદ રાખજો. ખાલી જગ્યામાં પૂછાય છે કે વિકાસશીલ દેશોની વસ્તી વૃદ્ધિનો દર ખાલી જગ્યા ટકા હોય છે તો કેટલા ટકા હોય છે? 2% કે તેથી વધારે હોય છે. પછી કૃષિ ક્ષેત્ર પર અવલંબન હોય છે, એટલે કે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ ખેતી જ હોય છે. દેશના 60% કરતાં પણ વધારે લોકો બેરોજગારી ખેતી સાથે સંકળાયેલી હોય છે, એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો 25%ની આસપાસ જોવા મળે છે. પછી આવકની વહેંચણીની અસમાનતા છે,
દેશની અંદર રાષ્ટ્રીય આવક તેમજ ઉત્પાદકોની સાધનની માલિકની વહેંચણી ઘણી અસમાનતા જોવા મળે, એટલે કે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારો પર વધે છે. આવકની સંપત્તિનું કેન્દ્રીકરણ થયેલું જોવા મળે છે, એટલે કે દેશના 20% ધનિકોની પાસે દેશની 40% આવક છે, જ્યારે દેશના 20% ગરીબોની પાસે દેશની ફક્ત 10% જેટલી આવક જોવા મળે છે. બરાબર. એના પછી છે બેરોજગારી. તો કે વિકાસશીલ દેશોની બેરોજગારીનું પ્રમાણ શ્રમિકોના 3% કરતાં પણ વધારે જોવા મળે છે. પછી આ વિકાસશીલ દેશોની અંદર મોસમી, સૂપી, ઔદ્યોગિક એવી અલગ અલગ પ્રકારની બેરોજગારી છે, લાંબા ગાળાની બેરોજગારીનું પ્રમાણ જોવા મળે છે. પછી ગરીબી. તો કે પહેલાં તો ગરીબી એટલે શું? તો કે એવા લોકો કે જે પાયાની સગવડો ભોગવી ન શકતા હોય એવા લોકોને ગરીબ કહેવામાં આવે છે. અને આ દેશોમાં ગરીબોનું પ્રમાણ દેશની કુલ વસ્તીના લગભગ 3 ભાગ જેટલું હોય છે, એટલે કે વિકાસશીલ દેશોની અંદર 3 ભાગના લોકો તો ગરીબ જ હોય છે. અને વિકાસશીલ દેશોમાં વ્યાપક ગરીબી માટે તીવ્ર બેરોજગારી અને આવકની અસમાન વહેંચણી જવાબદાર છે. પછી દ્વિમુખી અર્થતંત્ર, એટલે કે આ દેશો એટલે કે વિકાસશીલ દેશોનું અર્થતંત્ર કેવું હોય છે? તો દ્વિમુખી હોય છે. અને આ દેશો ગ્રામીણ વિસ્તારોમાં પછાત ખેતી, જૂની યંત્ર સામગ્રી, પછાત રૂઢિચુસ્ત સામાજિક માળખું હોય છે, જ્યારે શહેરી ક્ષેત્રોની જીવનશૈલી આધુનિક પદની હોય છે. આ એક પ્રકારનું તફાવત પણ જોવા મળે છે. એના પછી જે પાયાની અપર્યાપ્ત સગવડો, સેવાઓ, એટલે કે આ વિકાસશીલ દેશો વિકાસ માટે અને અનિવાર્ય એવી આંતરમાળખાકીય સગવડો તેમજ સેવાઓ જેવી કે સંચાર સેવા, પરિવહન સેવા, વહાણવટુ સેવા, બંદરોની સેવા, વીજળી, બેન્કિંગ, શિક્ષણ, આરોગ્ય વગેરે પૂરતા પ્રમાણમાં જોવા મળતી નથી અને ગુણવત્તાવાળી પણ હોતી નથી. પરિણામે દેશનો વિકાસ અવરોધાય છે. બરાબર. કારણ કે પર્યાપ્ત સેવાઓ નહીં મળે તો દેશનો વિકાસ થઈ શકશે નહીં. પછી આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. તો કે વિકાસશીલ દેશોની જોવા જઈએ ને તો એ મુખ્યત્વે કૃષિ પેદાશો છે, કાચી પેદાશો છે કે એવી ધાતુઓની વિદેશની અંદર નિકાસ કરીને એની આવક પણ એમને ઓછી મળે, ભાવ પણ નીચા મળતા હોય છે. જ્યારે ઔદ્યોગિક પેદાશો, યંત્ર સામગ્રીની આયાત કરે એના ભાવ વધારે હોવાથી આયાતથી ખર્ચ વધી જાય છે. પરિણામે દેશ ઉપર વિદેશી હુંડિયામણ વધી જાય છે, દેવું વધી જાય છે. એટલે કે આવા દેશોનું આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ પણ એક અલગ જ પ્રકારનું જોવા મળે છે. બરાબર. હવે એના પછીનો પ્રશ્ન છે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આર્થિક પ્રવૃત્તિ કોને કહેવાય? તો કે જે પ્રવૃત્તિ કરવાથી આવક પ્રાપ્ત થતી હોય એવી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય. અને બિન આર્થિક પ્રવૃત્તિ એટલે કે જે આ પ્રવૃત્તિ કરવા પાછળ આવકનો કોઈ ઉદ્દેશ્ય ન રહેલો હોય એવી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય. જેમ કે આર્થિક પ્રવૃત્તિની આપણે જોઈએ તો કે ચીજ વસ્તુ કે સેવાઓના વિનિમય દ્વારા આવક મેળવવા કે ખર્ચ કરવાની પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જ્યારે જે પ્રવૃત્તિ હેતુ આવક મેળવવાનો કે પ્રત્યક્ષ બદલો મેળવવાનો હોતો નથી તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. જેમ કે આર્થિક પ્રવૃત્તિની અંદર જોવા જઈએ તો ખેડૂત, કારીગર, શિક્ષક, વકીલ વગેરે આર્થિક પ્રવૃત્તિ કરે છે. જ્યારે ડૉક્ટર ફી લીધા વગર ગર્ભિણી માતા બાળકનો ઉછેર કરે, વ્યક્તિ અંગત શોખ માટે ફૂલ છોડ કે વૃક્ષ ઉગાડે, વ્યક્તિ સમાજ સેવાના કામ કરે, આ બધી બિન આર્થિક પ્રવૃત્તિ છે. જ્યારે આર્થિક પ્રવૃત્તિમાં આવક મેળવવાનો હોય છે અને ખર્ચ કરવાની વૃત્તિ રહેલી છે, જ્યારે બિન આર્થિક પ્રવૃત્તિની અંદર આવક મેળવવાનો કે એવો કોઈ ઉદ્દેશ્ય રહેલો હોતો નથી. હવે આપણે જોઈએ તો કે થોડો ટેસ્ટ લઈ લઈએ ખરા ખોટા. તો કે દેશની કુલ આવકને માથાદીઠ આવક કહેવામાં આવે છે, તો આ વિધાન કેવું છે? ખોટું. કારણ કે દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવાય છે. હવે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય, તો આ વિધાન કેવું છે? ખરું. પછી આર્થિક વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે, તો આ પણ કેવું છે? ખરું. ભારત વિકસિત દેશ છે, તો ખોટું. ભારત વિકાસશીલ દેશ છે. બરાબર. પછી આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે, તો આ પણ ખોટું છે. કારણ કે એને તો આર્થિક પ્રવૃત્તિ કહેવાય. પછી ખેડૂત, કારીગર, વેપારી, શિક્ષક વગેરે આર્થિક પ્રવૃત્તિ કરે છે, તો હા સાચું છે. કારણ કે આ બધા આર્થિક પ્રવૃત્તિ કરે છે. પછી માતા પોતાના બાળકનો ઉછેર આર્થિક પ્રવૃત્તિ કહેવાય, ખોટું. કારણ કે એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. બરાબર. એના પછી જોઈએ આગળ તો કે વ્યક્તિ સમાજ સેવાના કાર્યો કરે એ બિન પ્રવૃત્તિ, તો કે ખરું, એ બિન આર્થિક પ્રવૃત્તિ છે. એના પછી આપણે જોઈએ વિકલ્પો કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવા જે આવક મળે એને શું કહેવાય? તો કે માથાદીઠ આવક કહેવાય છે. પછી આર્થિક વિકાસ કોને કહેવાય છે? લોકોના જીવન ધોરણમાં સુધારો, એને આર્થિક વિકાસ કહેવાય. પછી વિશ્વ બેંક 2004ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલરથી ઓછી હતો? વિકાસશીલ દેશ કહેવાય $735 ઓછી હતો. આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.